હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતી અને તેની સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 18 જેનું નામ છે અંતિમ પ્રયાસ, જે મહાભારત કથાના અંશમાંથી લીધેલો છે. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રશ્ન પહેલો છે કે શ્રી કૃષ્ણે પાંડવોને સમજાવતા કહ્યું કે, તો આની અંદર બ ઓપ્શન આવશે કે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે. બીજું, વિષ્ટિ માટે જનાર શ્રી કૃષ્ણને કોણે રોક્યા? તો જવાબ આવશે દ્રૌપદીએ. પ્રશ્ન 3, કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ ન થાય તે સારું શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટ્ર પાસે? તો જવાબ આવશે ફક્ત 5 ગામ જ માગ્યા. ચોથું છે કે સંધિ સંદેશ લઈ આવનાર કૃષ્ણ સાથે છેવટે? તો બ ઓપ્શન આવશે કે ધૃતરાષ્ટ્ર મૌન જ રહ્યા. ત્યારબાદ પ્રશ્ન 2 કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે કોઈ ખાલી જગ્યાને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. તો જવાબ આવશે આતતાયી. બીજું, પાંડવમાં ધર્મરાજ એટલે ખાલી જગ્યા? તો અહીંયા આવશે યુધિષ્ઠિર. ત્રીજું છે કે શ્રી કૃષ્ણે ગંભીરતાથી કહ્યું કે યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ? તો અહીંયા આવશે શાંતિ. ચોથું છે કે કૌરવ સભામાં જઈ શ્રી કૃષ્ણએ કહ્યું કે હું યુધિષ્ઠિરના ખાલી જગ્યા તરીકે અહીં આવ્યો છું? તો જવાબ આવશે સંદેશવાહક. પાંચમું છે કે વિદુરે કહ્યું કે ખાલી જગ્યા ચૂકે તેનું અધપતન નક્કી જ છે? તો અહીંયા આવશે વિવેક. પ્રશ્ન 3, વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. એમાં પહેલું વિધાન કે શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી? તો આ વિધાન ખોટું છે. બીજું, અર્જુને શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો? તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, કૃષ્ણે પાંચાલીને કહ્યું કે એ સભામાં તારું જ અપમાન થયું નથી, સમગ્ર નારી જાતિનું અપમાન થયું છે? તો આ વિધાન સાચું છે. ચોથું, કૃષ્ણની નજરે મહાભારત યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં સંસ્કૃતિના બધા અંશો ભસ્મ થઈ જશે? તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ એક એક વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈ પાંડવો પાસે કોણ ગયું? તો ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈ પાંડવો પાસે શ્રી કૃષ્ણ ગયા. બીજું છે કે યુદ્ધ પછી કોની કોની સ્થિતિ બદતર થવાની હતી? તો યુદ્ધ પછી વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની સ્થિતિ બદતર થવાની હતી. ત્રીજો પ્રશ્ન કે વિષ્ટિકાર તરીકે જતા શ્રી કૃષ્ણે ભીમ જવાની શા માટે ના પાડે છે? તો ભીમ કહે છે કે ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્રો ગણતા જ નથી ને દુર્યોધનને સમજાવતા પણ નથી, તેથી. ચોથું છે કે શ્રી કૃષ્ણની સંધિની વાતનો કોણે કોણે વિરોધ કર્યો? તો શ્રી કૃષ્ણની સંધિની વાતનો વિરોધ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ તથા દ્રૌપદીએ વિરોધ કર્યો. દુર્યોધને શા માટે તીખી નજરે વિદુર સામે જોયું? તો વિદુરે ધૃતરાષ્ટ્રને સલાહ આપતા કહ્યું કે કુળને બચાવવા જરૂર પડે તો દુર્યોધનનો પણ ત્યાગ કરો. આ સલાહ દુર્યોધનને ન ગમી, તેથી દુર્યોધને તીખી નજરે વિદુર સામું જોયું. પ્રશ્ન 5, 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો. એમાં પહેલો પ્રશ્ન કે યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે? તો કૃષ્ણ કહે છે કે યુદ્ધમાં બંને પક્ષ અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરશે જે સર્વનાશ કરશે. યુદ્ધમાં જોડાનાર સૈનિકો મોતને ભેટશે તથા તેમના સંતાનો નિરાધાર થશે. કોઈ કોઈના મૃત્યુ પાછળ રડવાવાળું પણ બાકી રહેશે નહીં. આમ યુદ્ધનું પરિણામ ખૂબ જ ભયાનક હશે. બીજો પ્રશ્ન છે કે દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? તો દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને કૃષ્ણને યાદ અપાવે છે કે ભરી સભામાં મારી સાથે થયેલ અન્યાય અને અપમાન તમે ભૂલી ગયા છો? મારા કેસ તે સમયથી છૂટા છે તે તમે નથી જાણતા? હું મને થયેલા અપમાન અને અન્યાય ભૂલી નથી.
આથી દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહે છે. ત્રીજું છે કે કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાદનો વિવાદ હતો? તો કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યની સંપત્તિ બાબતે વિવાદ હતો. કૌરવો બધી સંપત્તિ અને રાજ્યના પોતે જ માલિક થવા માંગતા હતા અને પાંડવોને કંઈ પણ ભાગ આપવા માંગતા ન હતા. ત્યારબાદ પ્રશ્ન 4, કૃષ્ણે દુર્યોધનને અવિવેકી કેમ કહ્યો? તો કૃષ્ણ વિષ્ટિકાર બની કૌરવ સભામાં ગયા હતા. સમાધાન માટે છેવટે શ્રી કૃષ્ણએ પાંડવોને 5 ગામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે દુર્યોધને પાંડવોને કાયર કહ્યા અને તસુભાર જમીન પણ ન આપવાની અભિમાન સાથે વાત કરી. તેથી શ્રી કૃષ્ણને તેની ઉપેક્ષા કરી. દુર્યોધને કૃષ્ણને પોતાની સાથે વાત કરવા કહ્યું. તેથી કૃષ્ણે દુર્યોધનને અવિવેકી કહ્યા. સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે ભરી સભામાં થયેલું તારું અપમાન ફક્ત તારું અપમાન નથી, એ સમગ્ર વિશ્વની સ્ત્રીઓનું અપમાન છે. પરંતુ તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન અગત્યનું છે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. એટલા બધા મૃત્યુ થશે કે યુદ્ધ પછીની શાંતિ આપણે જીરવી નહીં શકીએ. આપણે યુદ્ધ રોકવાનો પ્રયત્ન નહીં કરીએ તો ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત ગણશે અને મારો શાંતિ માટેનો પ્રસ્તાવ દુર્યોધન નહીં સ્વીકારે તો વિનાશનું કારણ દુર્યોધન બનશે. આમ કૃષ્ણએ દ્રૌપદીને શાંતિ માટેનો પ્રસ્તાવ લઈ જવા માટે મનાવે છે. બીજો પ્રશ્ન છે કે કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? તો કૃષ્ણએ સભામાં રજૂઆત કરી કે હું યુધિષ્ઠિર તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને આવ્યો છું. જો યુદ્ધ થશે તો હજારો મહિલાઓ વિધવા થશે, લાખો બાળકો અનાથ થશે અને તેમનું ભાવિ અંધકારમય બનશે. મહારથીઓ બધા મૃત્યુ પામશે તો દેશનું રક્ષણ કોણ કરશે? જો યુદ્ધ ન થાય તો એ માનવ માત્રના હિતમાં હશે. જો આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી દો તો આ યુદ્ધ અટકાવીને સર્વનાશ રોકી શકાય એમ છે. તો આવી રજૂઆત કરે છે. ત્યારબાદ પ્રશ્ન 7 કે સમાનાર્થી શબ્દ લખવાના છે. તો યુદ્ધ તો લડાઈ, કદાચ તો ક્યારેક, અજંપો તો ઉચાટ, યોદ્ધો તો લડવૈયો, નિવાસ તો રહેઠાણ, ઈચ્છા તો મરજી, કલ્યાણ તો શુભ, સંભાવના તો શક્યતા, વિવસ્થા તો મજબૂરી, પ્રસ્તાવ તો દરખાસ્ત અથવા ઠરાવ આવશે. ત્યારબાદ અહીંયા વિરોધી શબ્દ આપણે લખવાના. નબળો તો સબળો, શાંતિ તો અશાંતિ, યુદ્ધ તો શાંતિ, કડવો તો મીઠો. અહીંયા યુદ્ધ તો સંધિ પણ આવી શકે છે. પારકું તો પોતાનું, કુકર્મ તો સત્કર્મ, સંમત તો અસંમત, માન તો અપમાન, મૃત્યુ તો જીવન, વિનાશ તો નિર્માણ અથવા સર્જન આવી શકે છે. આજ્ઞા તો વિનંતી, ન્યાય તો અન્યાય. આ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો એના થશે. ત્યારબાદ આગળનો પ્રશ્નની અંદર તમે જોડણી જોઈ શકો છો કે ભાઈ પ્રતીક્ષા, યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, વિષ્ટિકાર, સિંહાસન અને ભિક્ષુક. તો આ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ કે વિષ્ટિ કરનાર તો એને વિષ્ટિકાર કહેવાશે. કેવળ આદર્શની વાતો પણ અમલમાં શૂન્ય હોય એવું સુફિયાણું થશે. આધાર વગરનું, નિરાધાર, કપડાનું હરણ કરવું તે એને ચીરહરણ કહેવાશે. લોહીથી ખરડાયેલું તો એને રક્તરંજિત કહેવાશે. સામે હુમલો કરવા આવતો શસ્ત્રધારી તો એને લડવૈયો તરીકે ઓળખવામાં આવે છે. આગળ રૂઢિપ્રયોગના અર્થ આપવાના અને વાક્યમાં પ્રયોગ કરવાનો કે સમર્થન કરવું એટલે કે વાતને અનુમોદન આપવું. તો વર્ગમાં તોફાન કરવાની વાતનું વર્ગ શિક્ષકે સમર્થન ન કર્યું. બીજું, મોતને મુઠ્ઠીમાં લઈને આવવું એટલે કે મોતની પરવા ન કરવી. યુદ્ધભૂમિ પર બંને પક્ષના યોદ્ધા મોતને મુઠ્ઠીમાં લઈને આવે છે. હૈયામાં સગડી
સળગવી એટલે ઉચાટ થવો, પુત્ર દારૂના વ્યસને ચડી જવાથી પિતાના હૈયામાં સગડી સળગી, ભસ્મ થઈ જવું એટલે કે નાશ પામવું, લડાઈ થાય છે ત્યારે ઘણું બધું ભસ્મ થઈ જાય છે. ત્યારબાદ તીખી નજરે જોવું તો કે ભાઈ ક્રોધ કરવો, પિતાએ વનમાગી સલાહ આપી તેથી પુત્રએ તેમની સામે તીખી નજરે જોયું. ત્યારબાદ 12મો પ્રશ્ન કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો તો અહીંયા અજાણ્યો આવશે. શિયાળે ખાલી જગ્યા કાગડા પાસેથી પૂરી પડાવી લીધી તો અહીંયા આવશે મૂર્ખ. માલીની ખાલી જગ્યા અવાજે પોતાની વાત કરતી હશે તો અહીંયા ધીમા આવશે. અમારા વર્ગમાં વંદન ખાલી જગ્યા છોકરો છે તો અહીંયા હોશિયાર આવશે. અને ખાલી જગ્યા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું તો અહીંયા આવશે કદાવર કૂતરો. ત્યારબાદ પ્રશ્ન 13 કે નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી વાક્ય સામે લખવાનું છે કે યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા તો અહીંયા વિશેષણ આવશે ઉના. બીજું, કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા તો અહીંયા વિશેષણ આવશે કરુણાભરી. ત્રીજું છે કે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધ કરે તો અહીંયા વિશેષણ આવશે શાપિત. ચોથું છે કે કૃષ્ણની વાતની ધારી અસર થઈ તો અહીંયા વિશેષણ આવશે ધારી. પાંચમું છે કે હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી તો અહીંયા વિશેષણ આવશે સળગતી. આપણે કદાચ અડધા ભાગમાં બાંધછોડ કરવી પડે તો અહીંયા વિશેષણ આવશે અડધા. 14મો પ્રશ્ન છે કે ભાઈ નીચેના શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે તો અહીંયા પ્રશ્ન આપેલો છે, એનો જવાબ જોઈએ તો ઉત્તરાયણ, એરાવત, કાજલ, ક્ષિતિજ, જ્ઞાનસત્ર અને ભયાનક. બીજાની અંદર અહીંયા પ્રશ્ન જોઈ શકો છો, એને આપણે શબ્દકોશમાં ગોઠવીએ તો કૌરવ, જનાર્દન, પાંડવ, મૌલિક, લેખિકા અને સત્તાધાર આવશે. 15મો પ્રશ્ન છે કે નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખી શકો છો. જેમ કે કવિતા પછી કાગડો, કુમાર પછી કેરી, કોમલ પછી કૌશિક અને ક્યારો પછી ક્રમ, માટલું પછી માથું, માધવ પછી માદક, મામા પછી મામી અને મામેરું પછી માસી જેવા શબ્દો આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાંથી આપણે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.